તો ભારે વરસાદને લઈને મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું છે। જે રીતે ગુજરાતમાં અમદાવાદમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે એના પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીએ અત્યારે બેઠકનું આયોજન કર્યું છે, જેના સીધા દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। ભારે વરસાદ વરસ્યો છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ત્યાં ઉપસ્થિત છે, મુખ્ય સચિવ મહેસૂલ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે અને જે પરિસ્થિતિ અત્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં સર્જાઈ છે એની સમીક્ષા કરવામાં આવી રહી છે। દક્ષિણ ગુજરાતના કલેક્ટરો સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી। ભારે વરસાદને લઈને મુખ્યમંત્રીની આ સમીક્ષા બેઠક, કારણ કે આપણે સૌ જાણીએ છીએ, સવારથી આપણે જોયું દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં, નવસારીમાં, વાપીમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે અને અનેક જગ્યાએ પાણી ભરાયા છે। પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું છે, જેના કારણે અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। એ સ્થિતિની સમીક્ષા કરવા માટે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં એક સમીક્ષા બેઠક યોજાઈ છે અને મુખ્યમંત્રી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે કે અત્યારે ગુજરાતમાં શું સ્થિતિ છે ને હજુ આગામી દિવસોમાં શું સ્થિતિ થઈ શકે છે। રાહત બચાવની કામગીરી જે છે એ કયા પ્રકારની કરવી, કેટલી જલ્દી રાહત અને બચાવની કામગીરી લોકો સુધી પહોંચાડવી, એ તમામ વિગતોને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે। મુખ્ય સચિવ, મહેસૂલના અધિકારીઓ તમામ અહીંયા ઉપસ્થિત છે અને ગુજરાતમાં હવામાન અને વરસાદની જે સ્થિતિ છે, વરસાદનું જે અનુમાન છે, વર્તમાન અત્યારે જે સ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, અમદાવાદમાં, સુરતમાં, વલસાડમાં, એ તમામ જિલ્લાઓમાં જ્યાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે, બરબાદી થઈ છે, એ તમામ વિગતો મુખ્યમંત્રી અત્યારે મેળવી રહ્યા છે અને હવે કયા પ્રકારની આગળની પરિસ્થિતિનો સામનો કરવો એ વિશે પણ અહીંયા ચર્ચા કરવામાં આવી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સાથે પણ મુખ્યમંત્રી વાતચીત કરશે। આપણે સૌ જાણીએ છીએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતમાં છે અને તેઓ પણ સતત કાર્યરત છે, તેઓ પણ સતત પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। અત્યારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક યોજાઈ છે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અને સાથે જ રાહત બચાવની કામગીરી આગામી દિવસોમાં કેવી સ્થિતિ થઈ શકે છે, સ્થિતિને કેવી રીતે પહોંચી વળવું, એ તમામ વિગતોને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઈન ઉપર જોડાયા છે। કલ્પેશ, સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં મુખ્યમંત્રીની બેઠક અને જે રીતે ગુજરાતની સ્થિતિ છે એને લઈને ચર્ચા કરવામાં આવી રહી છે, શું વિગતો મળી રહી છે? દિવસમાં બીજી વખત મુખ્યમંત્રી સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે। ખાસ દક્ષિણ ગુજરાત અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોની સ્થિતિ ખરાબ છે। ભારે વરસાદના કારણે વોટર લોગિંગ સહિતના મુદ્દાઓ ઉપસ્થિત થયેલા છે, ત્યારે અત્યારે હાલ બેઠકનો દોર ચાલી રહ્યો છે। મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, તમામ ઉચ્ચ અધિકારીઓ પણ હવે હાજર છે, CS પણ હાજર છે। ત્યારે ખાસ કેન્દ્ર સરકાર પાસે પણ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ